સામે શબ્દ બુદ્ધિ આ તરફ, સહસ્ત્ર બુદ્ધિ આ તરફ. એ ચેતી ઇન્ફ્લુઅન્સ ના કરીશ બધાને. બેલેન્સની જરૂર નથી. તું ક્યાં જવા માંગે છે? તું સહસ્ત્ર બુદ્ધિ બનવા માંગે છે? ફાઇન, ચલો તો દીપાલી પણ આવી શકે, શ્વેતા પણ આવી શકે. તારે બનવું છે કઈ? શું બનવું છે? એવું ના ચાલે. વાર્તા સાંભળવા બેઠી છે, ચાલ. દેડકો થઈશ કે માછલી થઈશ? એમ શું? દેડકો થઈ. ચાલ, તારે શું થવું છે? માછલી થવું છે. જો માછલીમાં બે વિકલ્પ છે, શબ્દ બુદ્ધિ અને શાસ્ત્ર બુદ્ધિ. શું થવું છે તારે? આર્ટિસ્ટ. ચલો તો ભાઈ બેસી જઈએ ટોળું વળીને. જેને ફાવે તે નીચે, બાકી ખુરશી પર. તો એ બધું છૂટું થઈ ગયું છે. હા, ઓકે. તો આ બધી મારી માછલી છે. કઈ માછલી છે? શબ્દ બુદ્ધિ. આ બધી મારી કઈ માછલીઓ છે? સહસ્ત્ર બુદ્ધિ. ને દેડકાઓ ક્યાં છે મારા? એક બુદ્ધિ. હા, ઓલરાઈટ. તો હવે આ એક બુદ્ધિ, શત બુદ્ધિ અને સહસ્ત્ર બુદ્ધિ ક્યાં રહેશે? કેવું છે તળાવ? જો આવ્યું, દેખાયું? હા, શું કરે છે તું શત બુદ્ધિ આ તળાવમાં? એટલી બધી વનસ્પતિઓ છે, નાની નાની માછલીઓ છે, નાના નાના જીવ છે. સવારે ઉઠીને સૌથી પહેલા જઈને પહેલા તો મારું પેટ જોઉં છું. સરસ. અને તું શું કરે છે સહસ્ત્ર બુદ્ધિ? હું ખાવાની શિકારની શોધમાં છું. એમ તને ભૂખ લાગી છે અને ભૂખ જોઈએ છે. અને દેડકા એક બુદ્ધિ શું કરો છો તમે તળાવમાં આવડા મોટા? અમે ખાઈ પી લીધું છે, પાણીમાં આરામ. બરાબર. પણ તો હવે તમને ખબર પડી છે એ વાતની મિત્રો, કનુભાઈ અને ગૌરવ, કે આ તળાવમાં જે આ બધા રહે છે ને, એમાં આ ત્રણ જણ વચ્ચે મિત્રતા થઈ ગઈ છે. આ બધા કેવા છે? મિત્રો. એટલે આજે સવાર પડી છે અને તળાવના કિનારે હવે બેઠા છે. ચલો, તડકો સરસ નીકળ્યો છે અને ખાઈ પીને બધા તૃપ્ત છે, ઊંઘ પૂરી થઈ છે, બરાબર. અને હવે વાતો કરીએ છીએ, બરાબર. શું વાતો કરીએ છીએ? ચાલો. બસ બચવા માટે, ઠંડીથી બચવા માટે. અરે તમારે ત્યાં પેલી કેટલું સરસ ફૂલ ફૂલે છે પાણીમાં. મેં જોયું. તમે જોતું હોય તો લઈ જજો, અમે તમને આપી દઈશું. મારે ત્યાં મહેમાન આવશે ને તો નહીં, તો અમે તમને આપશું. તમે આવજો અમારે ત્યાં. થેન્ક યુ. એટલું બધું ખવાઈ ગયું છે, સુવા દો. બહુ આળસુ છે. બહુ સૂર્યાસૂર કરતા આવતા જ નથી આપણે ત્યાં. આખો કિનારે એક ચક્કર મારીને ત્યાં સુધી વાત કરો. પછી આગળ જાઓ. એક બુદ્ધિ. અરે વાહ, અરે વાહ. તો જોયું ને તમે કે આ તળાવમાં આ માછલી અને દેડકા બધા કેટલા પ્રેમથી રહે છે. અને મેં એક દિવસ શું જોયું ખબર છે કે તળાવના કિનારે એક બિલાડી આવી સવારના પોરમાં, આજે જ પાણી પીવા. કેવી ચાલતી હતી બિલાડી? ક્યાં કે બોલે હવે બિલાડી કેવી ચાલતી હતી? 4 પગે પાણી પીવા આવી. અને એને જોઈને એક બુદ્ધિએ ગીત ગાવાનું શરૂ કર્યું. એની આળસ ભાંગી હતી ને. એક બિલાડી ચાલી, એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો બિલ્ડીંગ આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડી ખાઈ ગયો. ના, એક બુદ્ધિએ મગરને કહ્યું કે પાણી પીવા આવી છે, તું એ જવા દે, એના 2 બચ્ચા એની રાહ જુએ છે. એટલે મગરે કીધું કે ભાઈ મને તો ભૂખ લાગી છે. તો આ એક બુદ્ધિ છે ને, બહુ ચતુર છે. એણે કીધું જરા તળાવમાં ફર ને, મળશે તને આવી જવા. તો મગર કે અચ્છા, તારી વાત માનું છું, તું સાચું કે છે. એના 2 બચ્ચાઓ પાછળ રાહ જુએ છે ને, એટલે હું નથી ખાતો.
એટલે હવે આ ગીત આપણે ફરીથી ગાઈએ. શું થયું? એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલાડીને છોડી તો ગયો. સાડીનો છેડો છૂટી ગયો. મગર બિલીને ખાઈ ના ગયો. હા, કારણ કે એના બચ્ચા પાછળ હતા ને, મગરને ખબર હતી એટલે એ ખસી ગયો. બિલાડી આરામથી રમી, મજા કરી, પાણી પીને તાજી થઈને ગઈ. ત્યાં તો શું જોયું? બે લાંબા માણસો, આ ગૌરામ જેવા, અમીર જેવા, ખભા પર ઝાડ લઈને ક્યાં આવી રહ્યા હતા? તળાવ તરફ. એમને જોઈને શું થયું? માછલીને શું થયું? દેડકાઓને શું થયું? શું કરવા માંડ્યું? કરી બતાડો મને. આ જો દૂરથી આવે પેલા ઝાડ લઈને. અરે અરે હવે અરે અરે હવે શું થશે? હવે શું થશે? હવે શું થશે? થયું ને આમ. એટલે એ લોકો તો ડરી ગયા કે અરે અરે આ શું થશે હવે મારી સાથે? અને ત્યાં તો પેલો માછીમાર આવ્યો, રાઈટ? અને એને શું નાખી? હવે મને એમ કહો કે આ ઝાડમાં શું શું આવે? બધા આવી જઈએ ને, પછી બીજું શું આવે? માછલી આવે, દેડકો આવે. અને માછલીને પકડવા માટે ઝાડ જે નાખે તે કેમ નાખે? હા, પણ એવું શું કામ કરે છે? જેટલી ફેલાવે એટલું બધું હા, તો જો તે તારા મિત્રને કીધું કહી દે કે આ તને પકડીને ખાઈ જશે. કહી દે. અમે લોકો જશું, અમે તો અંદર છુપાઈ જશું એટલે અમે ના થાય. અમારી પાસે તો અંદર બધા મોટા મોટા પથ્થરો છે, એમાં અમે છુપાઈ જશું એટલે ઈ ના પકડે અમને. અને મોટી પેલી પથ્થરની શિલા છે એની પાછળ છુપાઈ જવાનું. અરે ડરપો કોઈ ભાગે, અમે લોકો તો બિંદાસ, અમને લોકોને કાંઈ ના કરે. અરે રોકાઈ જાઓ, કાંઈ નહીં કરે, તમે નાક ના દો. અરે ભાઈ, આપણું પરદાદાની વસ્તી છે, આ જગ્યા છે, આપણે વર્ષોથી પેઢીઓથી અહીંયા રહ્યા છીએ, આપણે કેવી રીતે એવી રીતે ડરીને થોડું આપણે ભાગી દોડીને જવાય. અમે ડરતા નથી, અમે ડરતા નથી. અમે જ્યારે આ પાછા જતા રહેશો ને, ફરી અમારા બાપ દાદાની જગ્યા પર આવીશું. આપણે કંઈક રસ્તો બધા ભેગા મળીને જીવતા છે ને, જીવતા હઈશું તો પાછા આપણે બાપ દાદાની જગ્યા પર આવીશું. હમણાં આપણે ત્યાં જતા રહીશું. પણ ત્યાં તો શું થયું કે આજે તો માછીમાર ઝાડ લઈને જતો રહ્યો. જોયું, મેં તમને કીધું ને. અને આ શત બુદ્ધિ ને સહસ્ત્ર બુદ્ધિ ને એક બુદ્ધિ બધા તો બચેલા છે. અમે પાણીના જીવ છીએ, અમને ખબર છે પાણીમાં કેવી રીતે રહેવાનું. જો આજે જો આપણે બધા બચી ગયા ને, એ લોકો તો આવે છે કેટલી વાર અહીંથી નીકળે, કાંઈ નથી કરતા ને, આવે ને આપણે છુપી જવાનું. એવાથી થોડુંક ડરે તમારે છે. છોડવું ના હોય ને, પણ ચિંતા રહેજો. જ્યારે પણ ખબર પડે તો આપણે ઊંડાણમાં જતું રહેવું. હા, એટલે હવે મુદ્દો એ છે કે ગૌરાંગ, આ જે બધી તળાવની માછલી ને દેડકા છે એ બધા ડરી ગયા છે. કેવા ડરી ગયા છે? કઈ વાતથી ડરી ગયા છે? શિકારી આવશે, સંકટ આવવાનું છે ને. શું સંકટ આવવાનું છે? કાલ સવારે પેલો આવ્યો તો પાછો. પાછો આવે. કોણ પાછો આવવાનો છે? પેલો માછીમાર શું લઈને આવશે? અને એ શું કરશે? ઝાડનું ફેંકશે. અને આપણું શું થશે? આપણને પકડી જશે. તો હજુ તો અત્યારે બપોર થઈ છે, સૂરજ માથે છે, અને હવે આજનો દિવસ તો પૂરો થયો, એ તો જતો રહ્યો. પણ હવે બપોરથી આ માછલીને દેડકાનું જીવન બદલાઈ ગયું છે.
સવારે જે ગીતો ગાતા હતા અને મજાની વાતો કરતા હતા ને એ બધા કેવા થઈ ગયા છે? કેવી રીતે ગુજરાત કોણ કેવું કેવું સંસ્કાર બુદ્ધિ તમને શું થાય છે? બહુ ડર લાગે છે? શું લાગે છે તમને? હા, એ ચિંતા થાય છે તમને? બરાબર છે. તમને શું થાય છે શબ્દથી? ડર તો લાગે છે પણ મને એવો વિશ્વાસ છે કે એ આપણને કાંઈ નહીં કરે. મને એવો વિશ્વાસ તો છે પણ ડર તો લાગે જ ને. લાગે કાલ આવવાના છે વિચારીએ તો કહેવાતી જ નહીં. બરાબર છે. તો તમે લોકો શું વિચારો છો એ ભૂલથી? ડર તો છે પણ બચવાનો પ્રયત્ન કરશું. પણ આવું કરતા કરતા એટલા થાકી ગયા ને કે થોડી સૂઈ ગયા. કેવું સૂઈ ગયા? હા, સવારની બપોર થઈ ગઈ, બપોરમાં આ બધી વાતો કરતા કરતા સાંજ પડી ગઈ, સૂરજ દાદા ઢળી ગયા અને બધા સૂઈ ગયા. સૂઈ છો? હા, એટલે ગણગણ ગણગણ થશે પણ થોડું સૂશે, થોડું જાગશે. પેલો માછી છે પણ તોય હવે રાતના 2 વાગ્યા ને થાકી વાતો કરી હે પછી તો સૂઈ એટલે સાવ સૂઈ ગયા. હવે વાતોય બહુ થાકી એટલે સવારે જોઈ લઈશું જે થશે તે, અને નિરાંતે સૂઈ ગયા. એકદમ સરસ. તળાવ આખું ઝંપી ગયું, તળાવના જીવોય બધા ઝંપી ગયા. બધું શાંત થઈ ગયું. બધું શાંત જ હોય છે. એમના મન પણ શાંત થઈ ગયા. કારણ કે મુસીબત આવે એ પહેલા મુસીબત પાસે થોડું દોડી જવાનું છે. ખરું ને? એટલે અત્યારે તો નિરાશ છે અને અત્યારે તો એ આવવાનું નથી જે આપણને ખબર છે. એટલે મેં જોયું તળાવના કિનાર પરથી ગૌરા એ બધા સૂઈ ગયા. સહસ્ત્ર બુદ્ધિ, શતબુદ્ધિ અને એક બુદ્ધિ પણ. અને પાછા ખબર છે કેવી રીતે સૂઈ ગયા? ગોટ મોટ થઈને એકબીજાની જોડે. તો તમે હવે એકલું નહીં પાડો, બતાડો ને કેવું ગોટ મોટ થઈને સૂઈ ગયા. તો તમે બિલકુલ એકલા નથી અને જે થશે તે બધું સાથે જોઈશું આપણે. અને આમ પછી સરસ સૂતા અને સવાર પડી અને જાગ્યા અને આળસ ખાધી ને પંખીઓનો કલરવ થયો અને બધા પંખીઓ આકાશમાં શું કરવા લાગ્યા? ઉડવા લાગ્યા. ચાલો ઉડાડીએ પંખીઓને આપણે આપણા તળાવની ઉપર ઉડે છે. હા, જુઓ કેટલું સરસ. અને એકાગ્ર બુદ્ધિને તો ખૂબ ભૂખ લાગે વારંવાર, એટલે ફરી ખાવાનું શોધવા નીકળ્યું. મળ્યું? હા, તો થોડું શોધવું પડશે. ત્યાં પેલી બાજુવાળી છે ને સહસ્ત્ર બુદ્ધિ કે જો જીતું એકલી એકલી બધે જતી ના રહેતી, કાંઈ પકડાઈ ગઈ તો. અને ત્યાં પછી ફરી શરૂ થયું કે પેલો આવશે કે કેમ. રાહ જોવા લાગ્યા. જો શાસ્ત્ર બુદ્ધિને થાય છે હવે તો ટાઈમ થઈ ગયો. કાલે આ ટાઈમે સૂરજ ઉપર હતો ને આવ્યો હતો, એટલે બધાની નજર ક્યાં છે? ક્યાં છે? છે કોઈ? આવે છે કોઈ? દેખાય છે કોઈ? મોટા ભાઈ કીધું હા એ મોટા ભાઈ કીધું તો કે અહીંયાથી જવાય નહીં આપણે રહી ગયા ચલો બચી ગયા છીએ. અને શું થયું? નથી. ક્યાં છે? કોઈ નથી. એ તો પેલો જાય એના કામને કરવા. ક્યાં છે? જો સવારની બપોર થઈ, બપોરની ફરી સાંજ થઈ અને હવે બધા પાછા ભેગા થયા તળાવને કિનારે. અને શું વાતો કરવા લાગ્યા? તો પછી અને જો બધા કેવા ખુશ થઈ ગયા. બહુ સારી કે તમે બીજા તળાવમાં જાઓ, અમારા તળાવમાં ના આવશો. જોયું તમે અહીંયા રહ્યા તો આપણે બધા સાથે છીએ ને આજે. ખાલી
કાઢી આવો. ભાગી નતા જવાના, પાછા આવવાના હતા. આ જાણે તમે તો કીધું તું યાર કે અમે ભાગી જશું. તો હવે તમારા બધાના પ્રેમથી બન્યું એવું કે પેલું એકાગ્ર બુદ્ધિ કહેતું હતું કે બીજા તળાવમાં જતું રહીશ, પણ એ ના ગયું. કેમ ના ગયું ખબર છે? કેમ ના ગયું? એને અમારી સાથે દોસ્તી છે એટલા માટે એ ના ગયું. તો પછી આ બધા ભેગા થઈને બુદ્ધિને કશું થવા નહીં દે. એવું બુદ્ધિને લાગે છે ને? હવે લાગે છે. હવે લાગે છે, હવે લાગે છે. હવે હું સુઈ જાઉં છું, બધા મારી રક્ષા કરજો. બરાબર. મિત્રો સાથે ભેગા થાય બરાબર ને, તો કોઈ કોઈને છોડીને જાય ના જાય. ત્યાં હું શું જોઉં છું? માછીમાર આવી રહ્યો છે. તો હવે આપણે શું કહેવાના છીએ? હવે તો જાણતું નહીં, બધા આપણે હિંમતથી સાંભળીશ, આપણે બધા એકબીજાની સાથે પેલી શેર નાખજો. હા, તમે આપણે બધા ક્યાં આવી જાઓ, ત્યાં કોઈ નહીં આવે. પેલી શેર છે ને ત્યાં બધાય ત્યાં જાળી નહીં આવી શકે. ત્યાં નહીં આવી શકે. નીચે છે જગ્યા, નીચે આવતા રહો. એ સત્તાવાની જગ્યા તું છે. પણ ના જતો. છુપાઈ જાઓ બધા. તમે પણ ના જતા. તમે બધા આવી જાઓ. ના, અમે ના, સાથે આપણે સાથે સામનો કરીશું, છુપાઈ જઈશું. ક્યાં જોયું ગૌરવ? આ તળાવની યુનિટી જોતું? એકાગ્ર જવું તું પણ જવા દીધો, નહીં જવા દીધો. એના મિત્રના પ્રેમે રોકી નાખ્યો. તું કેવી રીતે જઈ પડી શકી? ગઈ કે આ સદબુદ્ધિ અને સહસ્ત્ર બુદ્ધિ એક બુદ્ધિને પણ એમની સાથે લઈને ચાલશે. તો ભલે અમે નાના નાના દેડકા છીએ, પણ આ મોટી મોટી માછલીઓ અમને બચાવશે. એટલે ભલે એક બુદ્ધિ હોય, શત બુદ્ધિ હોય, સહસ્ત્ર બુદ્ધિ હોય, પણ એક સમસ્ત બુદ્ધિ હોય. એ બુદ્ધિ એવી જ એમાં બધાની બુદ્ધિ છે. શતે નથી ને સહસ્ત્ર નથી ને એકે નથી ને સમસ્ત છે. તો એ સમસ્ત બુદ્ધિએ જોયું શું કે પેલો માછીમાર આવી રહ્યો છે. તો હવે એ લોકો શું કરશે? હવે એ ઝાડ નાખશે તો બધા ના, મને કરીને બતાડો. આ માછીમાર આવે. ભાઈ માછીમાર આવો ને એક. માછીમાર આવી ગયો. ભાઈ માછીમાર એક આવો તો કોઈ. માછીમારે માછીમાર આવો ભાઈ એક. ઝાડ નાખી. આવો આવો ઝડપથી આ માછીમાર આવ્યો જો. જઈશું ને ઝાડ આ માછીમાર એ આવ્યો. ઝાડને લઈને અંદર જતા. એને જ તો માછીમાર ઝાડ લઈને આ બાજુ આવે છે. આપણે અને આ અહીંયા આગળ કિનારે ઊભા રહીને શું જોઈ રહ્યા છે? ઘણી બધી માછલીઓ છે. હા, સાંભળો સાંભળો, એને સાંભળ્યું શું બોલે છે? શું બોલે છે માછીમાર? એ તો સાંભળો પહેલા. તળાવમાં તો ઘણી માછલીઓ છે. કોઈ બીતા નહીં. હા, બધા એક છે. બધા એક છે. ખબર કરી જાઓ. ઝાડ ખેંચી લઈને અમે માછીમારને જ આપણે લઈ લેશું. ઝાડ શું કહે છે માછીમાર? સાંભળો હવે. તો આ તળાવમાંથી બધી જ માછલી પકડી જાય છે. અને હું એક પણ માછલી બાકી નહીં રાખું. નહીં રાખું. તો અહીંયા આવી જાય માછીમાર. ઝાડ તો નાખી જુઓ. અમે તમને જ ખેંચી લઈશું. અને આમ કરીને અરે વાહ, આપો આપી જાઓ. હા. ચલો તો હવે માછીમારે ઝાડ ફેલાવી અને માછીમારે ઝાડ ફેલાવીને શતબુદ્ધિને સહસ્ત્રબુદ્ધિને એક બુદ્ધિને બધા ભેગા થયા. અને માછીમારે તો નક્કી કર્યું તું કે મારે તો બધી માછલીઓ પકડવી છે અને એણે તો નાખી ઝાડ. ઝાડને આજુબાજુ નાખે જો એક જ દિશામાં લઈ જાઓ. હા. એક જ દિશામાં લઈ અમારી તરફ, અમે અમારી તરફ. બધા ઝાડ ઉપર પડો. નીચે જાઓ. વજન આપી દો. બધા નીચે જાઓ. બધા નીચે જાઓ. આવી ગયા. અને હવે પેલો માછીમાર પાછો આવ્યો અને એની જાળની દોરીથી જાળ ખેંચવા ગયો તો શું થયું? એમની ઝાડ જ હલાઈ. એના હાથમાં દોરી જ રહી ગઈ ખાલી. ઝાડ ઝાડ તો ક્યાં ગઈ? તળાવના તળિયે. ક્યાં ગઈ? તળાવના તળિયે. તો હવે માછીમાર તારે શું કહેવાનું થાય છે? અરે એની જાળ કાપી નાખી, તોડી નાખી
તમે એને જરા સાંભળો ને શું કહેવા આ તળાવની માછલીઓ તો ખૂબ સમજદાર છે. હવે હું અહીંયા આ તળાવ પર નહીં આવું, મારી જાડી કે આ તળાવ તો જાદુઈ તળાવ લાગે છે. મારી ઝાડ કાઢી કરી નાખી છે એટલે હું અહીંયા કદી નહીં આવું. પણ ત્યાં તમને ખબર છે માછીમારે એમ કીધું ને કે આ તળાવની માછલીઓ તો બહુ સમજદાર લાગે છે અને આ તળાવમાં પાછું આવીશ નહીં તો પેલું એકાગ્ર બુદ્ધિ તો બહુ જતું હતું. એ આમ ઠેકડો મારીને કિનારે આવ્યું અને માછીમારને કીધું આમ કંઈક જરા સામે આવો તમે હે તો માછીમાર કે શું છે બોલ તારે શું કહેવું છે કે નહીં તમે ઝાડ શું કામ નાખો છો અમારા તળાવમાં ઝાડ શું કામ નાખો છો તમે અમારા તળાવમાં પણ તમે હું શું કામ કરતા હશો અમારા પરિવારો છે અમારા બાળકો છે બરાબર તમે આમ ઝાડ નાખીને અમે પકડીને લઈ જાઓ તો તમે કહ્યું છે પણ મને તો ખબર જ નહોતી કે માછલીઓ તૈયાર. તો પછી તમને પણ અમે અમારા મિત્ર બનાવવા માંગીએ છીએ તમારે બનવું છે તો શું કરશો તમે હવેથી માછલીઓ નહીં હોય. અને તળાવના માછલીઓને માટે દાણા નાખીશ દાણા નાખીશ અને એમ હું પણ આ તળાવનો મિત્ર બની જઈશ અને જેવું એણે એકાગ્ર બુદ્ધિને આ કીધું એટલે બધી માછલીઓ જઈને એને વળગી જાઓ જાઓ વળગી પડો માછલીઓ હવે માછલીઓ ઉઠો માછલીઓ માછલીઓ ઉઠી અને માછીમારને નવો સભ્ય આવી ગયો અને એ હવે માછલી પકડશે નહીં અને હવે એ દેડકાઓને પકડશે નહીં અને એટલે એકાગ્ર બુદ્ધિ અને માછલીઓની દોસ્તી કેવી રહેશે તો દોસ્તી કેવી વસ્તુ છે સુખ દુઃખમાં સાથે લઈ ચાલવા. એકબીજા સાથે તકલીફમાં સાથ આપે. નહીં તોડેંગે, તોડેંગે हम मगर, तेरा साथ ना छोड़ेंगे. વેરી વેલ ચાલો બેક ટુ યોર क्या बात है, क्या बात है, क्या बात है. पहली बार, पहली बार. ये सब पहली बार है. मजा आई. ના એટલે હવે આપણે જે વાર્તા ડેમોન્સ્ટ્રેટ કરી લગભગ 25-30 મિનિટ તો ચાલી અને હજુ તો બહુ ઇમ્પ્રોમ્પ્ટ હતું આ અને તમે તો એડલ્ટ છો એટલે તમારા રિસ્પોન્સીસ પણ અમુક પ્રકારના હોય પણ બાળકો હોય ને એ તો બહુ મજા કરે હતા અને એટલે કરવા દેવાની પણ મૂળ વાતને આપણે સહેજ સૂત્રધાર કરીને ચાલુ રાખવાની આવું થઈ શકે તો આમાં શું થાય they are in the story they are the character of the story right and they are thinking what is fear they are thinking what is challenge they are thinking how to save my life અને ત્યાં સ્પોટ્સ છે કે તમે વાત કરો એમ કે તને બીક લાગે છે કેવી બીક લાગે છે તો એને પોતાને સમજતું થશે એને વાંચતા આવડશે પોતાને અને એ કશુંક તો કહેશે અને કરવાનું નહીં જે કરે છે તે અને કેટલા બધા ઇમોશન્સમાંથી આપણે નીકળ્યા આ અનુભવ છે હવે આપણે જે વિચારતા હતા કાંઈ અડે નહીં. અને આપણે જે કરી રાઈટ અને આમાં મેં તો કશું કન્ક્લુડ કર્યું જ નથી દોસ્તીનો શબ્દ ક્યાંથી આવ્યો તમારામાંથી આવ્યો ને એ બચ્ચાઓ પણ કોઈક શબ્દ આપશે જ તમને એ તમે ત્યાં સુધી લઈ જાઓ ને દે આર વેરી વેરી લવિંગ એન્ડ કેરિંગ સોલ્સ right so make them feel rather than tell chalo let's follow this sentence mari sathe bolo make them feel rather than follow Rather than follow. right make them feel Make them feel rather than tell
rather than dead. એમને ફીલ કરો. હવે એક 10 મિનિટનો બ્રેક આપીને પછી એક નેક્સ્ટ વાત કરું છું તમારી સાથે. જસ્ટ ફ્રેશન અપ, શિફ્ટ થયું ને તમારું. 10 મિનિટ્સ બ્રેક.